સૌથી ખતરનાક જો કોઈ ઘટનાક્રમ જે છે એ આ સુરતમાં રેસ્ટોરન્ટનું ભોજન મોતનું કારણ બની ગયું છે। તમે બહારની હોટલ રેસ્ટોરન્ટમાં ખાવાના શોખીન હશો, આપણે બધા છીએ। વારે તહેવારે પરિવાર સાથે આપણે જઈએ પણ છીએ, ઓફિસ જતાં પહેલાં ફાસ્ટ ફૂડનો ચટાકો આપણે માણીએ પણ છીએ, પણ હવે જરા ચેતી જજો, 100 વખત વિચાર કરજો, કારણ કે બહારનું ભોજન જીવ લઈ રહ્યું છે। સુરતથી સામે આવેલા દ્રશ્યો માત્ર ગંદકી નથી, બેદરકારીનું જીવતું જાગતું ઉદાહરણ છે। શા માટે આ ચિંતા ઉપજાવે તેવી ખબર છે? શું થયું છે? આવું જોઈએ, જાણીએ, સમજીએ। ફૂગ વળી ગયેલો વાસી લોટ, અસ્વચ્છ કિચન, પશુ પણ ન ખાય તેવી સડેલી ડુંગળી, પોપડા પડી ગયેલી તુવેરની દાળ, દુર્ગંધ મારતું વાસી શાક, રસોડામાં એસિડની બોટલ્સ, ઠેર ઠેર ગંદકીના ઢગલા, ફ્રીજમાં દિવસો જૂનો ખોરાક, ખુલ્લામાં પડેલો તૈયાર લોટ। આ દ્રશ્યો છે સુરતના વરાછા માતાવાડી પાસે આવેલી શીતલ રેસ્ટોરાંના। આપ જોઈ શકો છો અહીં ખાસ કરીને જે ડબ્બા છે તે ડબ્બા પર આપ જોઈ શકો છો આખી જે દાળ છે તે દાળ બગડેલી હાલતમાં જોવા મળી રહી છે। આ જે દાળ છે તે લોકોને પીરસવામાં આવતી હતી, લોકો રૂપિયા હોશે હોશે આપતા હતા, પરંતુ આપ જોઈ શકો છો અંદર આપ જોઈ શકો છો જે લોકો ફૂડ અહીં જે પીરસવામાં આવતું હતું તે આપ જોઈ શકો છો। હાલમાં જે એસિડ છે તે એસિડ પણ અહીં જોવા મળી રહ્યું છે। આપ જોઈ શકો છો આખું કેરબો એસિડથી ભરેલો છે। આપ જોઈ શકો છો ગંદકીના ઢેર અહીં જોવા મળી રહ્યો છે। આરોગ્ય વિભાગ મોડે મોડે જાગી છે। આજ રેસ્ટોરાંનું ભોજન કર્યા બાદ એક જ પરિવારના 5 સભ્યોની તબિયત બગડી ગઈ। સારવાર દરમિયાન 5 વર્ષની માસૂમ આર્યાનું મોત થયું, જ્યારે પરિવારના અન્ય સભ્યો હજુ હોસ્પિટલમાં સારવાર હેઠળ છે। 4 વાગે તકલીફ થઈ, સાંજે આપણે ભોજન લીધું હોય, સબ્જી અહીંથી લઈ ગયા છીએ પાર્સલ, બરાબર છે। સાંજે જમીન આપણે સૂઈ ગયા હોઈએ નોર્મલી 12 વાગે, 4 વાગે દીકરીને તકલીફ થઈ, દીકરીના પપ્પાને તકલીફ થઈ નોર્મલી। એટલે આપણે તો શું સવારની જ વાટ જોઈએ ને, કાંઈ આવું તો કોઈ આપણે તો કાંઈ વિચાર જ ન હોય ને એમ। ત્યાર પછી અમે અમારા ફેમિલી ડૉક્ટરને બતાવ્યું છે, બરાબર છે। તો એ ડૉક્ટરે એના ટ્રીટમેન્ટ કરી, દવા આપી, બોટલ ચડાવ્યા। ત્યાર પછી બીજે દિવસે થતો તો રવિવાર, એટલે રવિવારે સમજી લો કે દવાખાના બંધ જ હોય છે, બરાબર। પછી અમારે સોમવાર ઉપર આ અમારે તકલીફ વધી એટલે અમે હોસ્પિટલમાં દાખલ થયા છીએ, બરાબર। 4 વ્યક્તિ અત્યારે ઓલરેડી દાખલ છે। ફૂડ વિભાગના અધિકારીઓ તપાસે પહોંચ્યા, મોટી માત્રામાં અખાદ્ય વસ્તુઓ મળી આવી, તેનો નાશ કરાયો અને રેસ્ટોરાંને સીલ મારી દેવામાં આવ્યું। પરંતુ સૌથી મોટો પ્રશ્ન એ છે કે જો નિયમિત ચેકિંગ થતું હોત, જો સમયસર કાર્યવાહી થઈ હોત, તો શું આજે આ પરિવાર પર દુઃખનો પહાડ તૂટી પડ્યો હોત? અત્યારે નમૂના લેવાની કામગીરી ચાલુ જ છે, પણ રેસ્ટોરન્ટને બંધ કરવાની કામગીરી પણ ચાલુ છે સાથે, એટલે રેસ્ટોરન્ટ ટોટલી બંધ જ કરાવી દીધેલ છે। અહીંયા ઘણી ખામીયુક્ત બધી વસ્તુઓ જોવા મળી છે અને તેને કારણે જ બધા એક્શન લેવામાં આવ્યા છે અને અત્યારે તો ટોટલી બંધ જ કરાવીએ છીએ। બગડી ગયેલી વસ્તુઓ અમુક અને તે પણ બધી અમે ફેંકાવી દીધી છે જે મળી છે તે। ભારત અને ગુજરાતમાં ફૂડ સેફટીના કાયદા માત્ર કાગળ પર જ છે। તબેલામાંથી ઘોડા છૂટી જાય પછી તાળા મારવાનો શું અર્થ? શું સામાન્ય દંડ ભરીને ફરીથી આવી જ બેદરકારી ચાલુ નહીં થાય તેની શું ગેરંટી? અહીં તંત્ર સામે અનેક સવાલો છે। આખરે ફૂડ વિભાગ નિયમિત ચેકિંગ કેમ કરતું નથી? શું નિરીક્ષણ માત્ર કાગળો પૂરતું જ સીમિત છે? એક બાળકીના મોત પછી જ અધિકારીઓ કેમ દોડતા થયા? ગ્રાહકો પાસેથી મોંઘા પૈસા વસૂલતી હોટલ્સને જવાબદારીનો અહેસાસ કેમ નથી? શું એવો કડક કાયદો નહીં બને કે હોટલ માલિક ખોટું કરતા પહેલા 100 વખત વિચારે? વિદેશમાં જેવો ફૂડ સેફટીનો વિશ્વાસ છે તે ભારતમાં ગ્રાહકોને કેમ નથી મળતો? મારી જ દીકરી છે એમ માનો નહીં સાહેબ, હું એમ નથી કહેતો, હું માનવાથી તો બીજું તો હું લાવી શકું એમ નથી, નકર તો લાવીને દઉં સાહેબ તમને। પૈસા પૂરેપૂરા લેવ છો? એ પૂરા જ લેતા હોય સાહેબ। જો મારી કંઈ ભૂલ છે તો હું મીડિયા સામે માફી માગી લઉં છું, બરાબર છે। જો હું તો તમે મને હું અહીં હોટલ માલિકનો વાત છે અને તેમનો સાથીદાર તેમને અહીંથી ધક્કા મારીને બહાર કાઢી રહ્યો છે।
શીતલ રેસ્ટોરન્ટના માલિકે કેમેરા સામે માફી માંગી, પરંતુ શું માફીથી 5 વર્ષની આર્યા પાછી આવી જશે? રાજ્યના આરોગ્ય મંત્રી પ્રફુલ પાનસરિયાએ બેઠક બોલાવી છે. તપાસના આદેશ અપાયા છે. પૂરી સુરત શહેરની ટીમ 9 ઝોનમાં તમામ રેસ્ટોરન્ટનું ચેકિંગ હાથ ધર્યું છે, સ્વચ્છતાનું હાથ ધર્યું છે, અને જ્યાં સ્વચ્છતા નહીં હોય તો અમને જાગૃતતા કરવામાં આવશે. શુદ્ધ ફૂડ લોકોને ખવડાવે એવી જાગૃતતા લાવશે. જ્યાં સીલ મારવાની જરૂર પડશે ત્યાં ચોક્કસ સીલ પણ મારીશું. પરંતુ લોકો હવે એક જ જવાબ માંગે છે, આખરે જવાબદાર કોણ? અને બીજી કોઈ આર્યાનો જીવ જાય એ પહેલા શું સરકાર ખરેખર કડક કાર્યવાહી કરશે કે પછી ફરી એકવાર કોઈ મોટી દુર્ઘટનાની રાહ જોવામાં આવશે? ચેતન પટેલ, ઝી મીડિયા, સુરત.